નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ ગેમેઝોનની ગુજદારી ઘટનાને લઈને નર્મદામાં એનએસયુઆઈ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજકોટમાં ગેમેઝોનમાં અગ્નિકાંડમાં 28 લોકો ભડથું થયા હતા, જે ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ દુઃખદ ઘટનાને લઈ આજરોજ નર્મદામાં એનએસયુઆઈ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી તથા 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગરુડેશ્વર બ્લોકમાં નવાપુરા પીએચસી પર આજે 40 ટીબી પેશન્ટ અને 20 સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કિટ અનુપમ મિશન તરફથી આપવામાં આવી, જે એમના માટે ખૂબ ફાયદાકારક છે. દર વખતે આ અનુપમ મિશનમાંથી અમારા ટીબી અને સગર્ભા માતાઓને આવી રીતે ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે એમના માટે ખૂબ જ લાભકારક છે. આગળ પણ આવી રીતે એ આપતા રહેશે, એના માટે અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.